પ્રભુ ઈસુની જય. પ્રિય ભાઈઓ અને બહેનો, પ્રભુ ઈસુના પવિત્ર નામમાં આપ સૌનું આ નવા વિડીયોમાં સ્વાગત છે. ભાઈઓ અને બહેનો, આજના આ વિડીયોમાં આપણે એક બહુ જ મહત્ત્વના પવિત્ર વચન પર મનન કરવા જઈ રહ્યા છીએ. જે વચન આપણને શીખવે છે કે પ્રભુ સાથે કેવી રીતે ચાલવું, પ્રભુની શિક્ષા કેવી રીતે સ્વીકારી અને કઈ રીતે જીવન જીવીએ તો ઈશ્વર આપણા ઉપર પ્રસન્ન થાય. આજનું આ પવિત્ર વચન માત્ર વાંચવા માટે નથી, પરંતુ જીવનમાં ઉતારવા માટે છે. આજનું પવિત્ર વચન ઉપદેશમાળા અધ્યાય 32 કડી 14. પ્રભુથી ડરીને ચાલનાર તેને શિક્ષા સ્વીકારે છે, અને જેઓ આતુરતાપૂર્વક તેને શોધે છે તેમના ઉપર તે પ્રસન્ન થાય છે. ભાઈઓ અને બહેનો, આજના પવિત્ર વચન એક શિક્ષા આપવામાં આવી છે. આપણે ઈશ્વરના રાજ્યમાં જવા માટે જે તૈયારી કરી રહ્યા છીએ, ઈશ્વરના માર્ગમાં ચાલી રહ્યા છે, તેમાં આપણે ચાલીશું તો ખરા, પણ કેવી રીતે ચાલવું ઈશ્વર સાથે સૌ પ્રથમ તે જાણવામાં આવ્યું છે. પવિત્ર વચનમાં કહેવામાં આવ્યું છે કે પ્રભુથી ડરીને, એટલે કે અહીંયા બે વાત જાણવામાં આવી છે. પહેલી વાત, પ્રભુથી ડરવું અને પ્રભુના લીધે ડરવું. આ બંને વાત ખૂબ જ અલગ છે. પ્રભુના લીધે જે ડરે લાગે છે તેનાથી ઈશ્વર આપણાથી દૂર થાય છે. આ સમયે આપણે ઈશ્વર સાથે ચાલી શકતા નથી. આ ડર આપણને છુપાવવા, ભાગવામાં અને શંકામાં જીવવા મજબૂર કરે છે. પણ પ્રભુ ચાહે છે કે આપણા ડરમાં નહીં, પરંતુ વિશ્વાસમાં ચાલીએ. બીજી વાત, ઈશ્વરથી ડરીને ચાલવું. એટલે જ્યારે આપણે ઈશ્વરથી ડરીએ છીએ ત્યારે આપણે આપણા જીવનમાં ઈશ્વરની સાથે, ઈશ્વરના જ્ઞાનમાં, તેમના નિયમમાં, તેમના પ્રમાણે જીવન જીવી શકીશું. એટલે આ બંને વાત એક સરખી લાગે છે, પણ તેની વચ્ચે બહુ મોટો તફાવત છે. આજનું આ પવિત્ર વચન જણાવે છે કે ઈશ્વરથી ડરીને ચાલનાર તેની શિક્ષા સ્વીકારે છે. આપણે આગળ જોયું તેમ, જે ઈશ્વરથી ડરે તે ઈશ્વર સાથે ચાલી શકે છે. એટલે તે ઈશ્વરના નિયમોનું પાલન કરી શકે છે, તેમના પ્રમાણે જીવન જીવી શકે છે. એટલે આજથી આપણે ઈશ્વરથી ડરીને જો આપણા જીવનમાં ચાલીશું તો આપણે તેમના જ્ઞાનને સ્વીકારી શકીશું. ઈશ્વરની પવિત્ર અને મહાન યોજના છે તેને જાણી શકીશું. તેના લીધે આપણે સત્તાને પણ હરાવી શકીશું. આપણા આળસુ શરીર ઉપર પણ વિજય મેળવી શકીશું, અને અંતે આપણે બચી શકીશું, અને આપણો અને આપણા વાલા પ્રભુ ઈસુનો વિજયમાં ભાગીદાર બની શકીશું. પવિત્ર વચનમાં આગળ વાંચીને સાંભળી શકીએ છીએ કે જેઓ આતુરતાપૂર્વક તેને શોધે છે તેમના ઉપર તે પ્રસન્ન થાય છે. આતુરતાપૂર્વક એટલે ઘણી આત્મિક ઈચ્છા સાથે, ઉત્સુકતા અને તીવ્ર અપેક્ષા સાથે, બેસબરીથી રાહ જોતા હોય તે રીતે. જ્યારે આપણે પ્રભુ પાસે જઈએ છીએ, તેમને આપણું સમર્પણ કરીશું, ત્યારે આપણે જે પાપ કર્યા હશે જીવનમાં, તે બધા પાપ માટે ઘણો અફસોસ થશે. ત્યારે આપણું હૃદય જોર જોરથી પ્રભુને પોકારશે. આપણો આત્મા એવરી સેકન્ડ ઓફ લાઈફ પ્રભુને શોધશે. એટલે કહેવામાં આવ્યું છે આ પવિત્ર વચનમાં કે જેઓ આતુરતાપૂર્વક તેને શોધે છે તેમના ઉપર તે પ્રસન્ન થાય છે. આ પવિત્ર વચનમાં કેવી રીતે પ્રભુના માર્ગમાં ચાલવું, ચાલવાથી શાનો સ્વીકાર કરી શકાય, શું શોધવાથી ઈશ્વર આપણી ઉપર પ્રસન્ન થાય છે તે જણાવવામાં આવ્યું છે. ભાઈઓ અને બહેનો, આજના આ વચનથી ઘણું શીખવા મળ્યું છે. જો તમે બધા ચાહતા હોય કે તમારા ઉપર ઈશ્વર પ્રસન્ન થાય, તો આજના પવિત્ર વચને તમારા જીવનમાં દિલથી પાલન કરવું જોઈએ. ભાઈઓ અને બહેનો, આજનું આ પવિત્ર વચન આપણને એક સ્પષ્ટ માર્ગ બતાવે છે. પ્રભુથી ડરીને ચાલો, તમે શિક્ષા સ્વીકારો અને આતુરતાપૂર્વક તેમને શોધો. જો આપણે આ ત્રણ વાતો આપણા જીવનમાં ઉતારીશું તો પ્રભુ આપણને તેમના જ્ઞાનથી મજબૂત કરશે, શૈતાન ઉપર વિજય આપશે, ને અંતે આપણે શાશ્વત જીવન તરફ લઈ જશે. આજે જ નિર્ણય લો કે આપણે માત્ર નામના વિશ્વાસી નહીં, પરંતુ હૃદયથી પ્રભુને શોધનાર વિશ્વાસુ બનીશું. જો આ સંદેશ તમને સ્પર્શ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો, તમારા ભાઈઓ અને બહેનો સાથે શેર કરો, અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. પ્રભુ ઈસુ તમને અને તમારા પરિવારને આશીર્વાદ આપે. આમીન. તમારો આભાર.